કંચન સેવા સંસ્થાન ખાતે 11 મુખવાળા 84 ફૂટ ઊંચા હનુમાનજી મહારાજના ભવ્ય વિશાળ અને ઐતિહાસિક મંદિર અને પ્રતિમાના નિર્માણ માટે 8 ધાતુઓમાંથી બનેલ વિશ્વની ઐતિહાસિક 21 ફૂટ લાંબી પવિત્ર ગદા 26 મહિનાથી ભારતની મુલાકાત લઈ રહી છે। ત્યારે શનિવારને તારીખ 10/1/2026ના રોજ સવારે 11 કલાકે નડિયાદ શહેરની ભોજા તલાવડી ખાતે આવેલ શ્રી તુકેશ્વર મહાદેવ અને નવગ્રહ મંદિરમાં ભક્તજનોએ દર્શનનો લાભ લઈ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ભગવત ભટ્ટ, નડિયાદ। હર્ષદ પરમાર છે। હું આણંદનો રહેવાસી છું અને આ અત્યારે જે ગદા યાત્રા આપણા નડિયાદની અંદર જે આવી છે એ રાજસ્થાન ઉદયપુરથી આવી છે અને ઉદયપુરથી આપણે જવાની છે અયોધ્યા। 28 મહિનાથી આપણી આ ગદા યાત્રા ચાલુ છે। અત્યારે આપણે અહીંયા મહાદેવના મંદિરે અત્યારે નડિયાદમાં આવી પહોંચ્યા છે અને આની અંદર છે આપણે 11 મુખી મૂર્તિ બનવા જઈ રહી છે 84 ફૂટ લાંબી રાજસ્થાન ઉદયપુરની અંદર। તો સમગ્ર ભારત યાત્રા આ ચાલુ છે। તો નડિયાદના દરેક ભાઈ ભક્તોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા વિસ્તાર કે તમારા એરિયાની અંદર આવે તેનું ભાવભર્યું સ્વાગત અને ફૂલહારથી સ્વાગત કરજો તેવી 2 હાથ જોડીને વિનંતી છે અને જય સિયારામ। પટેલ, માજી મ્યુનિસિપલ કાઉન્સિલર। અમારા ભોજા તલાવડી તુર્કેશ્વર મહાદેવ પાસે જે ગદા આજ તમે નિહાળી રહ્યા છો એ ગદા ઉદયપુરના મંદિરથી નડિયાદમાં આવી છે આજે, જે દેશભરમાં પરિક્રમા કરી અને અહીંયા આવી છે ને ઉદયપુરની મય 11 મુખી હનુમાનજી મંદિર બનાવવાના છે। એના ભાગરૂપે આ ગદા બધી જગ્યાએ ફરવાની છે। તો નડિયાદના દરેક ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ ગદાનું સ્વાગત કરજો અને જે કંઈ ફૂલ લઈને ફૂલની પાંખડી જેવું દાન આપો તો એ મંદિર આપણું ભવ્ય ભારત દેશમાં થાય એવી હું આપ સૌને મારી વિનંતી છે।